श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम सद्गुरुभ्यो नमः। ओम भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्ह मकरंदाय भक्त जन मानस निवासाय श्री रामचंद्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यास ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातरकाजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वपि न स्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। गईकाले बीजा स्कंदना 7મા અધ્યાયમાં 34 અને 35મા શ્લોકમાં જોયું કે બ્રહ્માજી નારદજીને કહે છે કે પ્રલંબાસુર, તેનકાસુર, બકાસુર, કેશી, અષ્ટાસુર, ચાણ વગેરે મલ્લ, કુલાબી, હાથી, કંસ, કાળયવન, દર્ભાસુર, પૌંડ્રક વગેરે તથા બીજા જે સાલ્વ, દિવિધ, વિવિધ વાનર, કલ્વ, દંતવક્ત્ર અને 7 તે 60 હતા અને સમ્રાસુર, વિદુરથ, રૂક્મી વગેરેને ભગવાને પોતે જ નાશ કર્યા. ત્યારે ગઈકાલે આપણે જોતા હતા કે તમે એવું કેમ કહો છો? કારણ કે પ્રલંબ, ખર, પપી, બલ્વ, રૂક્મી વગેરે તો બલરામજીમાં બહારણાયા હતા. કંપોજ વગેરે ભીમ દ્વારા અર્જુન દ્વારા થયા હતા અને સંભાસુર તો એમના પુત્ર પ્રદ્યુમ્ન દ્વારા અને કાળયવન તો પુષ્કળ દ્વારા હણાયા હતા. તો પછી બધાને હરિએ હણ્યાનું કે કહેવાય, ભગવાને એ લોકોને હણ્યા.
ભગવાનને જ ભણેલા હતા, પણ આ બધાને તો ભગવાને નિમિત્ત બનાવ્યા. હવે આપણે આગળ છે 36મા શ્લોકમાં. હવે ભગવાન પોતે વ્યાસ રૂપે અવતાર ધારણ કરે છે. એની વાત 36મા શ્લોકમાં કહે છે. કાલેન મિલિતધિયામવસ્ય નૃણાં સ્તોકાંશાસનિગમો બત દૂરપારઃ આવિહિતસ્તનિગમ સત્યવત્યાં વેદદ્રુમં વિટપશો વિપજસ્યતિ સ્મ. લગે છે કાલેનો એટલે કાળે કરીને પ્રત્યેક યુગમાં કાળે કરીને લોકો ક્યાં બની જાય છે? મિલિત દિયામ. મિલિત દિયામ એટલે સંકુચિત વાળા, એટલે જેની બુદ્ધિ સંકુચિત બની જાય છે, એકદમ ટૂંકી તરીકે ક્ષુદ્રચિત્ત. પછી સૂત્રચિત્ત કોને કહેવાય એ પણ બતાવશે. પણ જેમની બુદ્ધિ સંકુચિત બની જાય છે અને એટલું જ નહીં, સ્તોકાં બીજી રીતે માગે છે. પેલી રીતે માગે છે કાલેન મિલિત દિયામ અમૃષ્ય નૃણાં. એ પછી આપણે જોશું નૃણાં. કાલેન એ દરેક યુગમાં મનુષ્ય પાછા સંકુચિત બુદ્ધિવાળા અને સ્તોકાંયુષામ. સ્તોકાંયુષામ એટલે અલ્પ આયુષ્યવાળા મનુષ્યો શું છે? સ્વનિગમો બત દૂરપારઃ. એટલે પોતાના સ્વનિગમ એટલે વેદ, પોતાના દ્વારા રચાયેલા વેદ છે એમના માટે બત ખરેખર તો દૂરપારગમ. એ લોકોને તો વેદને સમજી શકતા નથી, કારણ કે એ કેવા બની ગયા છે? સંકુચિત બુદ્ધિવાળા અને આયુષ્ય પણ અલ્પ છે, અને એના કારણે એ બની જાય છે દૂરપારગ સ્વનિગમમાં. ત્યારે અમૃષ્ય પછી વિચાર પેલીમાં છે ને, અમૃષ્ય વિચાર્ય ભગવાન વિચાર કરીને આવિહિત તું અનુયુગમ. અનુયુગમ એટલે યુગને અનુરૂપ. અનુયુગમ આવિહિત એટલે પ્રગટ થાય છે, આવિર્ભાવ થાય છે. અનુયુગમ છે ને, આવિહિત અનુયુગમ નથી, આવિહિત તું અને તરીફાની કરશે. અનુયુગમ સહી સત્યવત્યામ. એ સત્યવતીમાં એ વેદ ભગવાન વેદવ્યાસ રૂપે પ્રગટ થાય છે. અને શું કરે છે? વેદ બ્રહ્મ વેદ એટલે વૃક્ષ. વેદ વૃક્ષ જે વૃક્ષ છે એને વિટપશ. વિટપશ એટલે શાખા ઉપશાખામાં વિપજ્યતિ સ્મ. અને એમને શાખામાં વિભાગ કરશે. એમ આમ વ્યાસજી જ્યારે આવા લોકો જન્મે ત્યારે સત્યવત્યામ ભગવાન સત્યવતીમાં વેદવ્યાસ રૂપે પ્રગટ થશે. હવે કહે છે બુદ્ધનો અવતાર. એ બુદ્ધને પણ આ 10 અવતારમાં ગણવામાં આવે છે. હવે આગળ કહે છે દેવદિશાં નિગમપદ્મનિ નિષ્કતાનાં ઉર્વિમયેન વેદાવિરદૃશ્ય દુર્ભિઃ લોકાન્તતાનાં વિમોહમતિપ્રલોભં વેષં વિધાય ભાષ્યત ઔપધર્મ્યં. એટલે કે છે દેવદિશાં દેવતાઓનો વિરોધ કરનાર. દેવદિશાં એટલે કે દેવતાઓનો વેશ કરનાર. અને પાછા કેવા છે? નિગમ વર્તમાની નીતિ નિષ્ઠતાના. અને જે દેવતાઓનો વિરોધ કરે છે એટલું જ નહીં, નિગમ વર્તિની વેદ માર્ગે નિષ્ઠતાના નિતરામ સ્થિતાના. જે વેદદાનમાં નિષ્ઠા રાખનારાઓ છે, વેદમાં સ્થિત હોવાના ફળને આ લોકો શું કરે છે? પૂવિધિ એટલે બધી વાંચો. પૂવિધિ મયેન. પૂવિધિ એટલે પૂરી. પૂવી એટલે શું? પૂરી. મયેન. મય એટલે કોણ છે? મય દાનવ. દાનવના શિલ્પી. અને દેવના શિલ્પી કોણ હતા? વિશ્વકર્મા.
દેવોના શિલ્પી પણ વિશ્વકર્મા અને દાનવના શિલ્પી છે મૈદાન, એટલે કે છે ઉભિ મયેન વિહિતાભિ अदृश्य दुर्भिः। अदृश्य दुर्भि अब शब्द की होते हैं पूर्वे के उभिः के पूर्भिः अदृश्य दुर्भि अलक्ष्य वेदितम જેનો લક્ષ્ય દેખી ન શકાય તેવા વેગવાળી. આમ તો ચિત્રાંગની છે ત્રિપુર બધા ભારતી ત્રિપુરાસુર કવિ ભગવાનને કરેલા છે, ધર્મને કરેલા છે, પણ ખરેખર તો એ અસુર જ હતા. અને એ જે લોકો ભગવાનને માનતા હતા એને પોતાના કરવા માટે એના પર વર્ચસ્વ કરવા માટે બધું ગડબડ કરતા હતા. એટલે પણ આ દેવના શિલ્પી મૈદાનવીએ એમના માટે વિહિતા અદૃશ્ય દુર્ભિ નામે વિહિતા એટલે રચિતાભિ જે રચના કરી શું અદૃશ્ય દુર્ભિ જેની ગતિ માપી ન શકાય એવા 3 નગરીઓ દ્વારા શું થયું તો કે છે પછી નામ જો લોકાન હંતા છે હંતા મતિ વિમોહિત મતિ પછી પ્રલોભનમ એટલે એ લોકો શું કરતા હતા તો કે છે બુદ્ધિમાં વિમોહ યોગ્યતાનો મતિ વિમોહ વેદ માર્ગનો ત્યાગ કરનારા અને પ્રલોભન એટલે વિરુદ્ધ માર્ગનો શીખ. જો બે વસ્તુ છે લોકો ધનના લોકોને હાણી નાખતા હતા, એ લોકોની બુદ્ધિને મોહ ઉપજાવતા હતા. બુદ્ધિને હાણી એટલે શું એમના બુદ્ધિમાં મોહ નાખતા હતા. કયું મતિ વિમોહ એટલે વેદ માર્ગથી એમને ચલિત કરવાનું અને પ્રલોભન એટલે વિરુદ્ધ માર્ગે જવાનું કાર્ય. આ બધા કોણ કરતા હતા? 3 પૂરી બનાવનાર અસુરો છે. હવે આવા લોકો હતા ત્યારે વેશમ વિધાય એમને વેશને ધારણ કરી અત્યંત લોભાવનાર પ્રલોભમ વેશ વિધાય પણ થાય તો પ્રલોભમ એટલે છે અત્યંત લોભાવનાર વેશ ધારણ કરીને ભાષ્યત ઔપધર્મ્ય ઔપધર્મ્ય એટલે ઉપધર્મ ઔપધર્મ્ય એ ઉપધર્મ અથવા તો પાખંડ ધર્મ. અને એ રીતે પ્રલોભવેશમ વિધાય અત્યંત લોભાવનાર વેશ ધારણ કરીને બુદ્ધ ભગવાન રૂપે એમને અનેક પ્રકારના ઉપધર્મનો અથવા તો પાખંડ ધર્મનો. પાખંડ ધર્મ એટલે ઈશ્વરને ન માનતી. પાખંડ એટલે કઈ ને જે ઈશ્વરનો સ્વીકાર કરતા નથી એવા ધર્મનો. કારણ કે આપણે પહેલા પણ વાત કરી કે જૈન ધર્મમાં ભગવાન નથી માનતા, તીર્થંકરને માને છે. તીર્થંકરને માને છે કે તમે એ પ્રકારની તપસ્યા કરીને શુદ્ધિ કરો, બીજી પણ મહાપદવી પ્રાપ્ત કરી શકો, પણ ભગવાનને માનતા નથી. પાછા બૌદ્ધ ધર્મમાં તમે જો બૌદ્ધ તરીકે ભલે ભગવાનને માનતા નથી પણ અહિંસા વગેરે ધર્મનું આપણે પ્રચાર કર્યો. પાખંડ ધર્મનો ઉપદેશ આપ્યો એટલે કે ભલે ઈશ્વર નતા માનતા પણ અહિંસાનો ખૂબ પ્રચાર કર્યો. અને એ રીતે ભગવાન પોતે જ બુદ્ધ રૂપે અવતાર ધારણ કર્યો. હવે 38મા શ્લોકમાં કહે છે હરિખ્યાલયેષ્વપि સતાં હરે કથા સ્યુઃ પાખંડિનો નિજજના વૃષદાનુદેવાઃ સ્વાહા સ્વધા વષટ્ટિતિ સ્મ વિદો ન યત્ર શાસ્તા ભવિષ્યતિ કલેવ ભગવાન યુગાન્તે યુગના અંતમાં. ત્યારે અર્ઘ્યલયેષ્વપી એને જુદું પાડીએ તો યદા જ્યારે યદી પછી શું અર્ઘ્ય લય એટલે શું થશે આલયેષુ એટલે આલય એટલે ઘર, આલય એટલે ગૃહ, આલય એટલે ઘર. અર્હી એટલે યદા આલયેષુ છે ને ખ્યાલયેષુ પછી અભી કરશે સતામ હરે કથામ સ્યુ જ્યારે
સત્તામ એટલે સજ્જન. સજ્જનના ઘરમાં જ્યારે સજ્જનના નિવાસમાં હરિકથા ને શિવ હરિકથા નહીં થાય. અને એટલું જ નહીં, પાખંડિનઃ વિજજનામ વૃષલાન દેવાઃ, અને વિજજનોને પાખંડી થશે, એટલે કે બ્રાહ્મણો કે ત્રિવર્ણી, બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય ત્રિવર્ણી જે બીજ એટલે કે જેનો 2 વાર જન્મ થાય છે. કેમ? એક જન્મ શરીરથી થયો અને પછી યજ્ઞો દ્વારા જે જન્મ થાય છે તેવા બીજનામ પાખંડી ઉભવતી, એ લોકો પાખંડી બની જશે, ઈશ્વરને નહીં માને. વૃષલા એટલે શુદ્ર લોકો, નું દેવા, અને શુદ્ર લોકો શાસક બની જશે. નું એટલે રાજા, નું એટલે મનુષ્ય, દેવ એટલે મનુષ્યના રાજા, એટલે મનુષ્યના દેવ એટલે રાજા, નું દેવ એટલે રાજા. જ્યારે સજ્જનના ઘરમાં હરિની કથા નહીં થતી હોય, દ્વિજન એટલે ત્રણેય લોકો, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય, એ લોકો પાખંડી બની જશે અને શુદ્રો રાજા બની જશે. એટલું જ નહીં, સ્વાહા સ્વધા વષટ ઇતિ સ્મ વીરોને યત્ર, અને જ્યાં સ્વાહાકાર સદાકાર કે વસટકાર જેવી વાણી પણ તમને સાંભળવા મળશે નહીં. ત્યારે યુગાંતે, ત્યારે યુગના અંતે, અંત સમયે શાસ્તા ભવિષ્યતિ કલેહે ભગવાન, ત્યારે કલિ ભગવાન યુગના અંત સમયે ભગવાન કલિયુગના શાસક બનશે. ત્યારે પોતે શાસક બનશે, અવતાર લઈને શાસક બનશે. હવે થોડીક આપણને આજે બાકી અવતારની વાત કરે છે ત્યારે આપણે જો કે ભવિષ્યથી થશે એવું પણ આવ્યું, તો એમ કેમ? અહીંયા ટીકાકાર એની આપણી શંકા દૂર કરતા કહે છે. અહીંયા બ્રહ્માજી નારદજીના સંવાદ ચાલી રહ્યો છે. એમાં એના સંવાદ પહેલા જ વરાહ વગેરે અવતારો થઈ ગયેલા, મન્વંતરના અવતાર પણ થઈ ગયા હતા અને થવાના હતા. ધન્વંતરી અને પરશુરામનો અવતાર એ વખતે થયો. જ્યારે બંને વચ્ચે આ ચર્ચા ચાલી રહી છે ત્યારે, અને શ્રીરામ વગેરેના અવતારો થવાના બાકી હતા. એટલે કેટલીક જગ્યાએ સ્મ લેવું છે, એટલે ભૂતકાળ વગેરે નિર્દેશના સમજવાનો. હવે આગળ કહે છે, સૃષ્ટ્યાદિ કાર્ય ભેદેન માયા અવતાર વિભૂતિ આહ. સૃષ્ટ્યાદિ સૃષ્ટિ, સ્થિતિ અને લય વગેરે કાર્યના ભેદથી માયાના ગુણ અવતારોની ભગવાનની વિભૂતિની વાત કરવામાં આવે છે. ભગવાનની વિભૂતિની વાત કરતા કહે છે 39મા શ્લોકમાં, સર્ગે તપો મનુષ્યો નવકે ચ પ્રદેશાઃ સ્થાને ચ ધર્મમકવંતરમ અનવારમીશાઃ અંતે ત્વધર્મ હરમન્યવશાસુરાજ્ઞા માયા વિભૂતય ઇમા પુરુષક્તિભાજાઃ. પુરુષક્તિભાજાઃ ભગવાન પુરુષ શક્તિ, ભગવાનની મહાન શક્તિશાળી બધી માયાની વિભૂતિ. કોણ કોણ ભગવાન મહાશક્તિશાળી છે? શબ્દ પુરુષક્તિભાજાઃ, એટલે પૂર્વ મહાશક્તિશાળી ભગવાનની આ માયા બધી વિભૂતિ છે. કઈ કઈ વિભૂતિ છે? તો એ છે સર્ગે તપો અહમ. જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ કરવામાં આવે ત્યારે બ્રહ્માજી કે શું તપ કરું છું, એમને સૃષ્ટિની ઉત્પત્તિ તો થઈ શકતી નથી. એટલે કે છે સર્ગે તપોહમ, સર્ગની ઉત્પત્તિ સૃષ્ટિની ઉત્પત્તિ કરવા માટે હું એટલે તપ એટલે અહમ છે, તપો અહમ, હું તપ કરું. બીજું કોણ કરે છે? ઋષયઃ નવ એ ચ પ્રદેશાઃ, એટલે હું અને મરીચી વગેરે નવ ઋષિઓ. કારણ કે એકલા બ્રહ્માજી તો નથી કરતા, આ બધા પણ એમને સૃષ્ટિના સર્જનમાં મદદરૂપ થાય છે. એ નવ ઋષિઓ કોણ? મરીચી વગેરે અને પ્રજાપતિ, દક્ષ વગેરે પ્રજાપતિઓ.
આ બધા જ પ્રજેસાહા. બરાબર, 9 ઋષિઓ અને દક્ષ પ્રજાપતિઓ. પછી બીજું કે છે સ્થાને ચ. સ્થાને એટલે સૃષ્ટિના પાલન માટે. કોણ છે? ધર્મ. સ્થાને ધર્મ. પછી છે મખ, મનવુ. પછી અમરા, અગ્નિશાહા. સૃષ્ટિના પાલન માટે ધર્મ. પછી વિષ્ણુ, મખ એટલે યજ્ઞ, ને યજ્ઞ એટલે યજ્ઞ નારાયણ વિષ્ણુ ભગવાન. બરાબર, મખ જ કીધું મેં. મખ એટલે યજ્ઞ, યજ્ઞ નારાયણ વિષ્ણુ. ધર્મ, મખ. પછી મન્યુ વશા છે ને, એને જુદું પાડીએ તો મન્યુ વત્તા જુદું પાડવાની જરૂર નથી. મન્યુ વશા એટલે નીચું જોઈએ, ત્રીજા વાળી કેવું જોઈએ છે ધર્મ, મખ, મનવા. એને જુદું પાડ પડશે. વ છે ને, એમાંથી વને જુદો પાડી તો ઉ નીકળશે ને, અ નીકળશે. અમરા એટલે દેવું. અને પછી અગ્નિશાહા. અગ્નિ એટલે પૃથ્વી. ઈશ્વર એટલે પૃથ્વીના શાસક એટલે રાજાઓ. એટલે કે સૃષ્ટિનું પાલન માટે ધર્મ, વિષ્ણુ, મનુઓ, દેવો તથા રાજાઓ છે. અને આ બધા પણ છે ભગવાનની વિભૂતિ છે. માયાના લીધે આ બધા જ અનેક પ્રકારની શક્તિ ધરાવે છે, તો સર્જન થઈ શકે, પાલન થઈ શકે. અને અંતે એટલે સૃષ્ટિના સંહાર માટે કોણ છે? અંતે સ્વધર્મ. સ્વધર્મ એટલે તું અધર્મ. હવે તમે એટલું તો ખબર પડશે કે વકાર હોય ત્યારે, યકાર હોય ત્યારે એને છૂટવું પડે ત્યારે શું નીકળે છે? તો આમાંથી ઉ નીકળે ને અ. એટલે ઉ અને અથી વકારા થયો. બરાબર, એટલે તું. અંતે તું. પછી ઉ નીકળે પછી અ નીકળશે ને, અધર્મ એટલે સૃષ્ટિના વિનાશ માટે અધર્મ. પછી હર એટલે રુદ્રદેવ. પછી મન્યુવશાહા. મન્યુવશા એટલે ક્રોધને વશ એવા સર્પો, મહાશક્તિશાળી સર્પો. અને અસુરાદ્યાહા અને અસુરો વગેરે. આ બધા સંહારનું કાર્ય કરે છે. એક અસુરો પણ એ જ કામ કરે છે. એટલે સૃષ્ટિના સંહાર માટે અધર્મ, રુદ્રદેવ, સર્પો મન્યુવશાહા એટલે સર્પ, અને અસુરો, અસુરાદ્યાહા અસુરો વગેરે. માયા વિભૂતયઃ. આ બધા જ ભગવાનની માયાની વિભૂતિ. માયાના લીધે આ બધા કેવા છે? પુરુષશક્તિ ભાજા. આ બધા મહાશક્તિશાળી છે. એમાં મયા સંક્ષેપેણ ઉક્તમ વિસ્તરેણ વક્તુમ કોપી સમર્થ અસ્તિ. એ તો તને બધું સંક્ષેપમાં કહ્યું. ભગવાનની વિભૂતિને કોઈ વિસ્તારથી કહી શકીએ છીએ. ભગવાને પણ જ્યારે અર્જુનને કહ્યું, ભગવાન વિભૂતિની વાત કરો. ભગવાન કેવું તને મહત્વની કેટલીક વિભૂતિ છે જો તને સંક્ષેપમાં કહેશે. અહીંયા પણ બ્રહ્માજી કહે છે કે આ સર્વે તને સંક્ષેપમાં કહ્યું, વિસ્તારથી કહેવા માટે કોઈ પણ સમર્થ નથી. કેમ? જણાવે કહે છે વિષ્ણુનું વીર્ય ગણના કતમો અર્તિહ યપાર્તિમાન્યપિત વીર્યિમ મેરજાંસી ચસ્કભય સ્વહંસા સ્કદત્તા ત્રિષ્ટુપ્તમ યસ્માत् ત્રિસામ્ય સદના દુર્કંપ્યમાનમ. એટલે કે છે કે બીજી લીટી કહેવાય કરશે. જો વિષ્ણુનું એટલે ખરેખર વીર્ય ગણના કતમો અર્હતિ યહ. અહીંયા વિષ્ણુ ભગવાનની વીર્ય ગણ્યા એટલે પરાક્રમની ગણના કોઈ કરવા સમર્થ જ નથી. બીજી લીટીમાં કહે છે યહ પાર્થિમાની અપી કવિઃ વિમમે રચાંસી. પાર્થિમાની રચાંસી. પાર્થિમાની એટલે પૃથ્વી, રચાંસી એટલે રજકણો. પૃથ્વીના એક એક રજકણો હોય ને એ પણ બધા જ કવિ કોઈ વિચક્ષણ પુરુષ હોય,
કવિ હોય એ કદાચ પૃથ્વીના રજકણોને ગણી શકે, પણ ભગવાન વિષ્ણુના પરાક્રમને કોઈ ગણના કરી શકે નહીં. કેમ? એને એક દ્રષ્ટાંત છે. કયું દ્રષ્ટાંત છે? તો એ છે ત્રીજી લીટીમાં ચસ્કભ એટલે સ્થિર ધારણ કરવું. ચસ્કભ ય સ્વહંસા. સ્વહંસા એટલે પોતાના ચરણના વેગથી પ્રકૃતિ. પછી પ્રકૃતિ ચસ્કભ ય સ્વહંસા અસ્ખલતા તિષ્ઠુ એટલે સ્વર્ગ. યસ્મા ત્રિસામ્ય સદના. સદના એટલે આવરણ. સન્નાથ ગુરુ એટલે અધિગમ. કંપમાનમ. કોઈ આપણે ખબર જ નથી પડતી, આ તો ખાલી ગુજરાતી થોડાક શબ્દનું જોયું. હવે જોઈએ તો શું કહે છે કે ભગવાન વિષ્ણુની પરાક્રમની ગણના કરવા કોઈ સમર્થ નથી. કોઈ પૃથ્વીના રજકણોને ગણી શકે કદાચ, એ પણ મુશ્કેલ છે, પણ છતાંય ભગવાનની પરાક્રમને કોઈ ગણી શકે નથી. કારણ કે ચસ્કભ યસ્વંસા અસ્કલતા તિષ્ઠ્યો એટલે કે જ્યારે ભગવાને વિષ્ણુ ભગવાને વામન અવતાર લીધો ત્યારે અસ્ખલિત પેટ. તો વિચાર કરો કે 3 પગલામાં એ જમીન માંગી ભગવાને, અને એક પગલું કેટલો વેગ હશે, અને એ વેગથી તમે જો બધું કંપિત થઈ જાય, તમે જે થોડો પવન આવે તો પણ બધી વસ્તુ કે દુર્ગમ થઈ જાય છે. તો અસ્ખલિત વેગ એટલે એવા અસ્ખલિત વેગને અસ્ખલતા એટલે પ્રતિઘાત શૂન્ય, એને એ વેગને જે બધું જે પ્રતિઘાત થાય એને રોકી રાખવા માટે સ્વહંસા પોતાના ચરણના વેગરૂપી પ્રકૃતિ સદનમ. એ આ પ્રકૃતિ જે આવરણ છે ને, કારણ કે વિશાળ પ્રકૃતિના આવરણના 10,000 લોક અને સત્યલોક સુધી ગયા. તો સત્યલોક પણ કંપી રહ્યો હતો, એટલે બધાને એમને સ્થિર કરી દીધા, તો જ એ પગલું માગી શક્યું. ખ્યાલ આવે છે? કેટલી સુંદર રીતે વાત કરી. તો બીજી લીટીમાં આપણે કંઈ ખબર નથી. ચસ્કભ યસ્વંસા અસ્ખલતા તિષ્ઠ્યુ એટલે શું? ભગવાન નામના રૂપે અસ્ખલિત પોતાના વેગથી પ્રકૃતિના આવરણથી માંડી અત્યંત કંપી રહેલા સત્યલોક સુધીના સર્વલોકોને એમણે સ્થિર કરી રાખ્યા. એમની પરાક્રમ છે, એ પણ ગણના કરી શકે. ખાલી નાનકડું એક અવતારી પરાક્રમની વાત છે, વામન અવતારી. બીજા બધા અવતારી તો વાત જુદી છે. એટલે આમ કહે છે કે ભગવાનની વિભૂતિની વાત બધા કરી શક્ય નથી. ભગવાનને એક જ છે. એટલા માટે વિષ્ણુ સૂક્તમાં આ તમે સાંભળ્યું હશે, વિષ્ણુનુકમ વીર્યાણી પ્રવોચમ. જે પુરુષ સૂક્ત અને વિષ્ણુ સૂક્તનો પાઠ કરતા હશે તેના માટે વિષ્ણુનુકમ વીર્યાણી પ્રવોચમ ય પાર્થિવાની ઇમમે રજાંસી. આ શબ્દ છે. ઇમમે રજાંસી યો અસ્તભાય દુત્તરમ સદસ્તમ વિચક્રમાનસ પ્રેધુર્ગાય. આનું વેદમાં વિષ્ણુ સહસ્રમાં છે. એનો અર્થ આ થાય કે વિષ્ણુના દિવ્ય પરાક્રમ કપ્રવચાનો કોણ વર્ણવી શક્યું. એટલે જે આ વાત અહીંયા ગઈ છે એ વિષ્ણુ સૂક્તમાં પણ ગઈ છે. કપ્રવચાનો કોણ કહી શકે? પછી શું કહે છે? નિમમે રજાંસી પાર્થિવાની. જે આપણે પાર્થિવાની રજાંસી વાત કરી એ ત્યાં છે કે પૃથ્વીના રજકણો પણ ગણી શકાય, તો પણ ભગવાનની શક્તિની ગણના કરી શકાય નહીં. જે વિષ્ણુ ભગવાનને 3 પ્રકારે વિચક્રમાણમાં એટલે પગલા સહિત 3 પ્રકારે પગલા સહિત કરીને ઉપર રહેલા લોકને અસ્તભાયા એટલે ધારણ કર્યા. કેવી રીતે ધારણ કર્યા? તટસ્થમ સાથે રહીને. એટલે આવા એમાં સાથે રહીને દે કે અગ્નિ, વાયુ, સૂર્ય, ચંદ્ર બધી દેવતાઓ કરતા એ બધાને સાથે રાખીને સ્વર્ગાદી લોકને પણ ધારણ કર્યા. એક જ એ પગલામાં પૃથ્વીલોકને અને સ્વર્ગથી માંડીને સત્યલોક બધાને ધારણ કર્યા. એટલે ટૂંકમાં ભગવાનની વિભૂતિનું વર્ણન વિસ્તારથી કરવા કોઈ સમર્થ નથી. એ કીધું અને એના આધારે આપણે વિષ્ણુ સૂક્તની પણ વાત કરેલી છે. લોકોએ
અને પાઠ કરે છે એને ખબર આ શ્લોકની વિષ્ણુ સ્તુતની વાત ખબર હશે. હવે આગળ કે છે ભગવાનના ગુણો અનંત છે એ બતાવતા કે છે નાંતં વિદ્યામ્યહમીમનયો પ્રસ્તચાસ્તે માયાબલસ્ય પુરુષસ્ય કુતો પરેયે ગાયન ગુણા દશ શતાનન આદિદેવઃ શેષોऽધુનાપि સમપશ્યતિ નાસ્ય પારમ. ન અંતમ પહેલી વિધિ ન અંતમ વિદામી. વિદ્યામ્ય છે ને તો યકારાને જુદું પાડ્યું ઈ અને અની પડશે એટલે વિદ્યામી અહમ. ઇમી અહમ પછી અમી અમી મુનયઃ પછી અગ્રજાઃ તે અમી આ ન અંતમ એટલે હું એટલે કે બ્રહ્માજી શ્રી પુરુષોત્તમ ભગવાનના માયાના બળના અંતને જાણતા નથી. કારણ કે માયાના બળનું મને કંઈ ખબર નથી. ન હમ વિદામી એમ મુનયો. આ બધા મુનિઓ છે એ પણ નથી જાણતા. કયા મુનિઓ? મરીચી વગેરે મુનિઓ અને અગ્રજા તે તારા અગ્રજા એટલે તારા મોટા ભાઈઓ. કોણ મોટા ભાઈઓ છે? નારદજીના સનક સનકાદી કુમારો પણ ભગવાનની માયાના બળને જાણતા નથી, પણ છતાંય લોકો વાતો કરતા હોય છે. તો કે હા ગાયન ગુણાન દશસતાનન આદિદેવ. આદિદેવ એટલે આદિદેવ કોણ છે? સતસતાનન એટલે 1000 મુખવાળા આદિદેવ શ્રી શેષનાથ ભગવાન. આદિદેવ શેષનાથ ભગવાન શેષ અધુનાપી અત્યાર સુધી ગુણગાન કરે છે. ગુણા કાયન ગુણા અત્યાર અધુના અત્યાર સુધી આદિદેવ જે શેષનાથ છે તે 1000 મુખથી અને એવું કહે છે કે એક મુખમાં પછી મોટા છે એટલે એટલા બધા મુખ દ્વારા ભગવાનના ગુણગાન ગાતા હોવા છતાં ન સમપશ્યતિ ન અસ્ય પારમ. અસ્ય પારમ આ ભગવાનની માયાનો પાર હજી પણ ન સમ્યવસ્તિ પાર પામ્યા નથી. ન સમ્યવસ્તિ એટલે પામ્યા નથી. એટલે કે છે ન આગળ નાસ્ય છે એનાથી ન લેવાનું. ન સમપશ્યતિ એટલે પામવું. સમપશ્યતિ પામવું ન એટલે ન પાર પામ્યા નથી. એટલે કે હું પરમ પુરુષોત્તમ ભગવાન ની માયાના અંતને મર્યાદાને જાણતો નથી. તારા મોટા ભાઈઓ મુનિઓ પણ માયા બનસ્ય પુરુષસ્ય તો બીજા તો ક્યાંથી જાણી શકે? ત્યારે શેષના પણ પાર પામ્યા નથી તો મારા જેવા તારા મોટા ભાઈ મુનિઓ એ બધા જાણતા નથી તો બીજા તો કોણ જાણી શકે? તો પછી જો ભગવાનની માયાને ન જાણી શકાય તો કોઈ મુક્ત તો ન થઈ શકે. પ્રશ્ન થાય ને કે યદી ન કેપી વિદંતી, જો કોઈ ભગવાનની માયાને પાર પામી ન શકે તો પછી કોઈ કેવી રીતે મુક્ત થવાય? તો કે છે કેવી રીતે મુક્ત થવાય? માત્ર ભગવાનની કૃપાથી. ભગવાન કૃપા કરે તો માયાનું પ્રબળ બળ છે એનાથી માણસ મુક્ત થઈ શકે. એના માટે કહે છે 42મા શ્લોકમાં येषां स एव भगवान् दयेतदन्तः सर्वात्मनाश्रितपदो यदि विवेकं तं ते दुरस्तामतितरन्ति च देवमायां नेषां ममाहमिति धीष्ठुर स्वसुगालपक्षे. બહુ સ્પષ્ટ રીતે કીધે છે જેવી રીતિમાં ન એષાં મમ અહમિતિ સસુગાન પક્ષે. એટલે કે છે પહેલા તો પેલી રીતિમાં જોઈએ એષાં સ એવ ભગવાન અદયેત. ભગવાન પછી દયે છે ને એટલે દયેત એટલે દયા પૂર્વતા. જે ભગવાન દયા કરે કૃપા કરે પણ અનંત ભગવાન જેના ઉપર કૃપા કરે એને માયાથી એ પર થઈ શકે છે. પણ ભગવાન કોને કૃપા કરે? તો કે છે બીજી લીટીમાં
સર્વાત્મના આશ્રિત પદો જો કોઈ પણ વ્યક્તિ એ સર્વાત્મા પરમાત્મા જે સર્વાત્મા છે પુરુષોત્તમ ભગવાન એ સર્વાત્માને આશ્રિત થઈ જાય. કેવી રીતે? નિર્વ્યતિકમ, કોઈ પણ પ્રકારના કપટ વગર, નિષ્કામ ભાવે. તમે જો અસુરોએ પણ ભગવાનનો આશ્રય લીધો, પણ સામાન્ય રીતે એ ભગવાનને પ્રાપ્ત કરવા માટે નહીં તો માયામાં ફસાવા માટે નહીં. જે લોકો નિષ્કામ ભાવે નિર્વ્યતિકમ, કોઈ પ્રકારનું કપટ નથી, એટલે કે ભગવાન સાહેબ કશું જોઈતું જ નથી. મને તો આ જોઈએ છે, પેલું કામ કરી આપણે કશું જ નહીં, ભગવાન તું જોઈએ છે. એમને ભગવાનની માયાના બળને જાણી શકે છે. કયો શ્લોક ગીતાને યાદ આવે છે? યાદ આવે છે? દૈવી એષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ તે પ્રપદ્યન્તે માયામ એતામ તરન્તિ તે. ત્યાં પણ એ જ કહે છે, દૈવી એષા ગુણમયી મમ માયા દુરત્યા, મારી માયાને દૂર થવું, એમાંથી મુક્ત થવું કોઈ નથી કરી શકતું. જે મારે શરણે આવે છે એ. બાકી તો કબીર કહે છે ને, તો પાટણ કે બીચ મેં બાકી બચાન હોય, પણ તે કીડે જોડાઈ જાય છે, ભગવાન સાથે જોડાય છે, એ દાણા બચી ગયા. બાકી બધા માયામાં કરવામાં આવે છે. નારદજી પોતે ચાલી ગયા હતા, જે સાંભળી રહ્યા છે એ નારદજી ચાલી ગયા હતા. કારણ કે એટલા માટે છેલ્લી લીટીમાં એ વાત કરે છે, એ દુસ્તરાંતમ અતિતરંતી ચ દેવ માયા. એ લોકો જે નિર્વ્યતિકમ, નિષ્કપટ ભાવે, નિષ્કામ ભાવે જે ભગવાનના શરણે જાય છે, એ જ દેવ માયા અતિતરંતી, એ ધરી જાય. કઈ? દુસ્તરા, દુઃખીથી, મુશ્કેલીથી જે કરી શકાય. કારણ કે મોટે ભાગે કંઈ પણ તપ કરવામાં આવે તરત જ મારું કંઈક અભિમાન આવે. જેમ કે નારદજીને શ્રાપ હતો પણ દક્ષ પ્રજાપતિનો. કેમ? કારણ કે બધા છોકરાને 10,000 છોકરાને સાધુ બનાવી દીધા હતા, એટલે તમે એક સ્થાન પર સ્થિર નહીં થઈ શકો. અને પછી જ્યાં શિવજીએ તપસ્યા કરી ત્યાં ગયા, એકદમ સ્થિર થઈ ગયા અને ખૂબ તપસ્યા કરી. એટલે આપણને ખબર છે કે એને તપ ભંગ કરવા મૂક્યા, પણ એ તો જરાય પોતાના તપથી ભંગ ન થયા, વિચલિત તો ન થયા, પણ ક્રોધ પણ ન કર્યો. આપણે કામદેવને ભગવાન શિવે તો વાળી નાખ્યા, નારદજી ક્રોધ ન કર્યો. ક્રોધનો વિજેતા, કામ વિજેતા. હું ક્રોધ વિજેતા છું, હું કામ વિજેતા છું. મને આપણે ખબર છે કે બરાબર રવાડે ચડી ગયા. અને વિશ્વસુંદરીને પરણાવવાની વાત કરી અને ભગવાને હરિમુખ આપ્યું. પછી ખબર પડી, કારણ કે છેલ્લે ચોથી લીટીમાં એ જ વાત કરે છે કે ન એષાં મમ અહં ઇતિ દેહી સ્વશૃંગાલ પક્ષે. જે એક કૂતરા હોય કે શિયાળ હોય, તમે જુઓ એની કેટલી બધી માનગીર ભાવના હોય, કંઈક ને કંઈક. મને યાદ છે કે તમે જે કૂતરા કંઈ નહીં તો કે સ્કૂટર ઉપર, રસ્તા પરના સ્કૂટર હોય ત્યાં પોતાની ડ્રીમ કરે છે કે મારું છે, ખ્યાલ આવે છે, મારી ક્યાં ભાવ બતાવવા માટે. એટલે મમ અહમ ઇતિ સ્વશૃંગાલ પક્ષે, કૂતરા અને શિયાળના પક્ષ રૂપ. એ લોકો તમે જો પોતાની વસ્તુ, શિયાળ પણ પોતાનો જે ખોરાક છે કોઈ દેવા નહીં દે, કૂતરું પણ જગડશે. એમ જે લોકો આ હું મારું કરે છે એ માયાને કરી શકે નહીં, માટે નિષ્કામ હોય એ જ માયાને કરી શકે. કહે છે તે દુસ્તરાંતરંતી ચ દેવ માયા ન એષા મમ અહમિતિ દેહી. જેનામાં મમકાર અને અહંકાર છે, અને આ તો બહુ જ સૂક્ષ્મ છે, મમકાર અને અહંકાર. તો જેમ જેમ આપણે સાવધાન થઈએ તેમ તેમ આપણને ખ્યાલ આવે કે મારામાં સૂક્ષ્મ અહંકાર છે, સૂક્ષ્મ અહંકાર છે. ખબર નથી પડતી, કારણ કે ભગવાનની માયા કરવી બહુ જ મુશ્કેલ છે. પણ જેમાં અહંકાર મમકાર નથી, જે નિષ્કપટ છે, નિષ્કામ છે, એના પર ભગવાન કહે છે હું કૃપા કરું છું. દયત
એટલે કૃપા કુર્યાત, એના પર કૃપા કરું છું અને એ ભગવાનના આશ્રયથી, ભગવાનની કૃપાથી, અનુગ્રહથી ચેત માયાને તરવી અતિ મુશ્કેલ છે. દેવ માયાને એને એ તરી જાય છે. એવું નથી કે દેવ માયાને તરી શકાય નહીં. એટલું જ નહીં, પણ અહીંયા કેટલા બધા લોકોની વાત કરે છે કે અંતર્જ્ઞાનનો અભાવ હોવા છતાં પણ ભગવાનની માયા છે. બસ એટલું જ્ઞાન થાય કે આ ભગવાનની માયા છે. કંઈ પણ આવે એટલે કે આપણે આ માટલાઓની આવશ્યકતા નથી, આ ભગવાનની માયા છે. માટે જે કરવાનું છે એ કાર્ય કરી દે છે. એવા કેટલાક લોકોની અહીંયા વાત કરે છે કે એવું જ્ઞાન પણ થઈ જાય કે ભગવાનની માયા છે, તો ભગવાનની કૃપાથી અનેક વ્યક્તિઓને માયામાંથી બહાર થઈ ગયા છે, એમને જ્ઞાન થયું છે. એવી વાત કરે છે. આમ તો જોવા જઈએ તો બ્રહ્માજી પણ માયાના આવરણમાં આવી ગયા હતા, પાછળને લઈ જાય છે, પણ પછી એમને જ કૃપાથી એ બહાર પણ આવી શકે છે. કે છે વેદાહમંગ પરમસ્ય યોગમાયા यूयं भवश्च भगवान् अथ दैत्यभर्यः पत्नीं मनो सच मनुष्य तदात्मश्च प्राचीनबर्हि भृगुरङ्ग उतध्रुवश्च. एक श्लोक જોઈએ તો કે છે ભગવાનની કૃપાથી વેદ અહમ અંગ અંગ એટલે નારદ. હે પ્રિય નારદ, વેદ અહમ હું જાણું છું. પરમસ્ય યોગ માયા, પરમ પુરુષ પરમાત્માની યોગ માયાને હું જાણું છું. બીજું કોણ જાણે છે? યુયમ, તમે, અમે બધા, તમે ને તમારા ભાઈ. ભવશ્ચ, ભગવાન શંકર. એટલે ખ્યાલ આવે છે. પહેલા કે છે કોઈ જાણી શકતો નથી, પોતાના જ નામ આપે છે, પણ એને જ કૃપાથી જાણી પણ શકાય છે. એટલે કે છે એની કૃપાથી હું, હે નારદ, પરમ પુરુષ પરમાત્માની યોગ માયાને હું જાણું છું. યુયમ હોય તમે સૌ, ભવશ્ચ ભગવાન શંકર. પછી તો ભવશ્ચ ભગવાન અથ દૈત્ય વર્ય. ને ભગવાન ભવશ્ચ એ ભગવાન ભવની સાથે ભગવાન શંકર અને દૈત્ય વર્ય એ દેવતામાં શ્રેષ્ઠ કોણ હતા? દેવતા દૈત્ય હતા. દેવતા સોરી દૈત્ય વર્ય. હા, ને દૈત્ય અસુરોમાં પણ જે શ્રેષ્ઠ કયા ભક્ત થઈ ગયો? પ્રહલાદજી. ના, પ્રહલાદજી એટલે કે છે દૈત્ય વર્ય. હા, શ્રી પ્રહલાદજી. પત્ની મનોહો એટલે મનના પત્ની શત્રુઘ્ન અને સચ મનુષ્ય અને સ્વયં મનુ, જેને શત્રુઘ્ન અને મનુએ ખૂબ તપશ્ચર્યા કરી અને રામજીને અવતાર લેવા માટે કહ્યું. એ મનુષ્ય. પછી કે છે તદ આત્મજા. એટલે મનુ અને શત્રુઘ્નના તદ આત્મજાશ્ચ એના સંતાનો એટલે પ્રિયવ્રત, ઉત્તનપાદ અને એની કન્યાઓ, આહુતિ, દેવહૂતિ, પ્રસૂતિ વગેરે. એટલું જ નહીં, પ્રાચીન બર્હિ, પછી ઋભુ અને પ્રાચીન બર્હિ ઋભુ, પછી અંગ. અંગ એટલે બેનના પિતા અંગ, ઉત ધ્રુવશ્ચ અને વૈધ્રુજી પણ. આગળ કે છે વિશ્વાપુરેન મુચકુંદ વિદેહ ગાદિ અદ્ગંબરીશ સગરાગયનાહુષાદ્યાઃ માથાંત્ર અગ્લર્ક સતતન્વન ક્રંતિ દેવાઃ દેવવ્રતો બલિરમુત્તયતિ દીપઃ. એટલે કે વિશ્વાપુ. વિશ્વાપુ પછી ઈલ છે, ઈલ એટલે વિશ્વાપુ ઈલ પિતાના પુત્ર પૂર્વા. પછી મુચકુંદ મુચકુંદ ઋષિ. વિદેહ એટલે વિદેહરાજ જનક. ગાદી. પછી રઘુંબ એટલે શું? રઘુ અંબરીશ. રઘુ પછી અંબરીશ. સગરા એટલે સગર. ગય પછી નહુષ વગેરે. તેમજ
તેમજ તંત્ર છે ને એટલે માતાંતા, પછી અલગ તમને ખબર હશે અલગ એની પછી એની માતાએ છે ને જ્ઞાન આપ્યું હતું, યાદ નથી આવતા, બહુ સુંદર છે કે એણે અલગ એટલે આમ તો ગુજરાતી કઈ હડકાયું પણ એને નાનપણથી પ્રારણામાંથી જ કે તું આ શરીર નથી, તો મન નથી, આ બુદ્ધિ નથી, એ પ્રકારનું જ્ઞાન આપ્યું હતું. માયામાં અલગ ક્યારેય અટવાયા નથી. માનું નામ લઈ બહુ સુંદર છે, હમણાં યાદ આવશે. અલગ પછી સદ્ધન્વ એટલે સદ્ધન્વા, પછી અનુ, પછી રંતિદેવ, દેવવ્રત વિશ્વ, બલિ રાજા, અમૂર્તય અને દિલીપ. બરાબર છે. આ બધા ભગવાનની માયાને જાણે છે. સૂર્યોત્તંગ સિદ્ધિદેવ દેવલ પિપ્પલાદ સારસ્વતો ભવ પરાશર ભૂરિવેશ ભૂરિષેણા એતન્યે વિભીષણ હનુમંત ઉપેન્દ્ર દત્ત પાર્થાવિષ્કેષણ વિદુસુત દેવવર્યા. એટલું જ નહીં, સૌરભ્યુ એટલે સૌરભી, પછી ઉત્તમ ક છે ને યુમાંથી ઈ નીકળે, સૌરભ્યુ ઉત્તમ ક, પછી સિરી, પછી દેવદ, પિપ્પલાદ, સારસ્વત, ઉદ્ધવ, પરાશર અને ભૂરિષેણા અને અન્ય બીજા. એ અન્ય અને બીજા અન્ય કોણ? વિભીષણ, હનુમાનજી, પછી ઉપેન્દ્ર દત્ત. ઉપેન્દ્ર દત્ત એટલે શું? તો કે સુખદેવજી, સુખદેવજી, પછી પાર્થ એટલે કે અર્જુન, આશિષ્ટેષ્ણ, આપણે કોણ શીખ્યા નથી, આશિષ્ટેણ, પછી વિદુરજી, તેમજ શ્રુતદેવ વગેરે પુરુષો પણ ભગવાનની માયાને જાણે છે. આટલું ગયા પછી મહત્વની આવી કરે છે કે આ બધા તો જાણે છે, પણ બીજા પણ ભગવાનની માયાને જાણી શકે. કેવી રીતે? કે ભગવાનના ભક્તોના ખાલી ચરિત્ર પણ વાંચે ને, કોણ? કે જે પાપી છે, એવા પણ કોઈ કારણસર ભગવાનના ભક્તોના ચરિત્ર વાંચે તો પછી ભગવાનને જાણવાની ઈચ્છા થવાની છે. ચરિત્રો એને જીવનને બતાવી નાખશે અને ભગવાનને જાણવાની ચિંતા થશે, ભગવાનનો આશ્રય લેશે અને ભગવાનની માયાને નિષ્કપટ ભાવે પછી આશ્રય લઈને ભગવાનની માયાને જાણી જાય. એ બધાને હવે કહે છે. આ બધાની તો વાત બરોબર છે. અમે આપણા જેવા સામાન્ય વ્યક્તિ માટે કહે છે 46મા શ્લોકમાં, તે વૈ વિદંતિ અતિતરંતિ ચ દેવ માયા સ્ત્રીશૂદ્રહૂન સદરા અપી પાપ જીવા અધ્યત્પુરક્રમ પરાયણ શીલ શિક્ષા તિર્યજના અપી કિવતુ સુતધારણાવે. એટલે કે એ વૈ વિદંતિ અતિતરંતી જ દેવ માયા. આ લોકો પણ જાણી શકે છે અને દેવની માયાને તરી જાય છે. કોણ છે? તો કે સ્ત્રી, શુદ્ર, હૂણ અને શબરા એટલે ભી. અને એટલું જ નહીં, છેલ્લી રીતે લાગે છે તીર્ય જના, એટલે કે ભીલ વગેરે અને પશુ પક્ષીઓ પણ કેટલા તીર્ય જના, આ લોકો જના એટલે જીવ, સ્ત્રી, શુદ્ર, હૂણ અને ભીલ વગેરે જીવો અને પશુ પક્ષીઓ પણ જો શું કરે? યદ અદ્ભુતમ, તો યદ અદ્ભુત ક્રમ પરાયણ શીલ શિક્ષા. શીલ એટલે ચરિત્ર અને કોનું? તો કે છે શ્રી હરિને પરાયણ, અદ્ભુત પરાયણ એટલે જે અદ્ભુત બાદ વિન્યાસ ધરાવનાર શ્રી હરિના ચરણને પરાયણ છે, એટલે કે ભગવાનના ભક્તજનો છે. એના શીલ શિક્ષા, શિક્ષા એટલે બોધ, અને શીલ એટલે સચ્ચરિત્ર. એટલે જે લોકો ભગવાનના પરમ ભક્ત છે
એના પણ ચરિત્રનો બોધ પામે તો તેઓ પણ દેવ માયાને ભગવાન દેવ માયાને તરી જાય છે. અભી કેમ કેમો શુદ્ધ ધારણા એ તો પછી શુદ્ધ ધારણા એટલે કે જે ભગવાન જે બ્રાહ્મણો છે, જે શુદ્ધ ધારણા બ્રાહ્મણો છે એ ભગવાનના શાસ્ત્રનું અધ્યયન કરનારા છે. એ લોકો તો કેવું શુદ્ધ ધારણા એટલે કે શુદ્ધ ધારણા એટલે શુદ્ધ ધારણા ભગવાનમાં શુભ રૂપમાં રહેલા એટલે કે જે એમાં નિયમન કરે છે પોતાના મનનું એવા લોકો તો કેવું શું. એટલે આ રીતે પેલા આટલા લોકો જાણે છે દેવ માયાને અને જે ભગવાનને નિષ્કાત ભાવે ભગવાનના શરણે જાય છે એ પણ જાણે છે. એટલું જ નહીં, ભગવાનના ભક્તોના સચ્ચરિત્રને પણ એ સાંભળે તો એનામાં જરૂર પરિવર્તન આવશે અને એ પણ એક દિવસ ભગવાનના નિષ્કટ ભાવે શરણે જઈને માયાને તરી જશે. તમે કોઈ બહુ વાત કરી, ભગવાને તરી જશે તો ભગવાનનું સ્વરૂપ શું છે એ કીધું ને. એટલે 2 શ્લોકમાં વિસ્તારથી ભગવાનના સ્વરૂપની વાત કરે છે. પણ એ વિસ્તાર આપણે પછી કરશું કારણ કે બહુ સુંદર છે. બંને શ્લોક સાથે જે 47 અને 48 કારણ કે આને કહેવા માટે આપણે પછી વિસ્તારથી જોઈશું. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरता तर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽखिलेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ओम्.